ભાભરની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ સામાજિક બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર હાજર રહ્યા હતા। બેઠકમાં ગામે ગામ દારૂબંધી માટે કમિટીઓની રચના કરવા અને વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો। ગેનીબેને જણાવ્યું કે દીકરા દીકરીઓના શિક્ષણ માટે હોસ્ટેલની સુવિધા અને સામાજિક બંધારણના ચુસ્ત અમલ અંગે ચર્ચા કરાઈ છે। આગામી સમયમાં ત્રુટીઓ સુધારી સમાજને નવી દિશા આપવા નેતાઓ એકજૂટ થયા છે। હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં, એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું હતું। હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું। એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16, એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો, તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ। હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા, તેમાં મેં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે, તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ। ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે, બાકી સમગ્ર ઠાકોર સમાજ ડીજે ન વગાડવું એ માટે સમર્થનમાં છે।